ડાબો નાક ચાલતો એટલે ડાબો પગ મૂકીને પછી બ્રશ કરવાનું, દાંતણ કરી અને પછી સાથે ચાની આદત હોય તો ઠીક, વાળવાનું બધું સાફ, ફોરું ફોડ્યું બધું વાળી તોડીને પછી નાહવાનું, નહીં પછી પૂજા પાઠ થાય. પછી પૂજા પાઠ કરવાનું. જે પછી તમારા જે ભગવાન હોય, તમે જેને માનતા હોય, રામાપીરને માનતા હોય, હનુમાનજીને માનતા હોય, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, ગુરુને માનતા હોય, અંબાજીને માનતા હોય, બહુચરાજીને માનતા હોય, જેને માનતા હોય, એમાં કોઈ ભેદ નથી ને કોઈ દ્વેષ કરાય નહીં, જેને માને. પછી શેતાન કરે જીને માનો એમાં મૂળ તો ફોટો જ હોય, કાગળ જ હોય ને, અને ફ્રેમ હોય. પૂર્ણનું માનો તો કાગળ અને ફ્રેમ જ હોય, એ તો એ જ હોય ને. હા, પછી હવે એ બધું હળગાવી રક્ષા ભેગી કરી નાખો તો બધી જુદી પાડી આપો. ગુરુનો ફોટો લ્યો, જેના બધા ભગવાનના ફોટા હોય ચાર પાંચ, પછી ભાગી જાય, ખળગી જાય તો એની રક્ષા જે રહે એને જુદું ઉપાડવું પડે. તત્વની દ્રષ્ટિ એક થઈ ગયું ને, બધું આગળ જાઓ એટલે એક થાય. ફોટા જ તમને જુદું લાગે, આપણને ફોટાથી જુદું લાગે. જગત અભેદ બુદ્ધિ નહીં થાય. અભેદ બુદ્ધિ જ્યારે કરવી છે છેલ્લે અભેદ બુદ્ધિ કરવી પડે. ધર્મ જો રહી જાય અલગ અલગ તો અનન્ય ભક્તિ નહીં થાય, અન્ય ભક્તિ થશે. અનન્ય ભક્તિ કરવી હોય તો ભેદ બુદ્ધિ જતી રહેવી. આ મેં હું પીઢી બતાવું છું, શરૂઆતનો પીઢી, અને પછી જે વસ્તુ જે થાય પછી નિષ્ઠા એકમાં જ રખાય. જેના સાથે પ્રેમ થઈ ગયો એની સાથે બસ વાત પૂરી થઈ. ખલાપ છે, આગળ કોઈ મારો તો પ્રેમ થઈ ગયો માણસ, મારે મોહબ્બત થઈ છે, પછી મારી તમે વાત કરો ના ચાલે, તમારે કરવું પડે. તમારે છે ને બધું જ કરવું પડે. સવારમાં નહીં ધોઈને પછી તમારે જે ઈષ્ટદેવ હોય ને નાનો એવું પોતું રાખીને ધોઈ નાખવું જોઈએ. પાણી છે કરતો આમ કરીને પછી ચાંદલો કરવો જોઈએ, ચાંદલો કરીને પુષ્પ ધરાવવું જોઈએ, પછી આરતી પૂજન કરવું જોઈએ. એટલે એ પ્રણાલિકા જે આપણી સંસ્કૃતિ કહેવાય, એનાથી કશું થાય નહીં, કરવું પડે. પછી ધીરે 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 જ્યારે આગળ વધે તો આના છોડાય જ નહીં. આ સાધન છે, સવારમાં પૂજા પાઠ કરતા હોય ના છોડે. ભગવાન મળી જાય તો જ. ભક્તિમાં એવું છે, ભક્તિમાં શું છે સાધન છોડાતું નથી. ભગવાન આવી જાય, મળી જાય તો જ કોઈ હવા નહીં કરવું કેવું હોય. અને જે પ્રેમી માણસો જે રહ્યા તમને એક દ્રષ્ટાંત આપે વહેલા અને મજનું એ પ્રેમી હતા, બે દ્રષ્ટાંત આપે. અને ગામમાં ખબર પડી બાપુ થાય રાજા બધી વાત છે. રાજા કે તને કહે હું 10 છોકરીઓ લાઈન ઉભી રાખું રજવાડામાં, એમાં તું પસંદ કરી. એટલે સારું, હવે એ બધી ઊભી રાખી હતી, જોઈ જોઈને પછી પાછો આવતો હતો. આ વહેલા કરતા આમાં બધી સુંદર છે. રાજાને શું કહેશે મજનુ કે મહારાજા લેલા જોવા માટે આંખ મારી દઈ, તમારી આંખે તમે લેલા જોવો ને એટલે નકામું, મારી આંખ કાઢીને તમારા ગાળો પછી લેલા જુઓ. તમે એ બને શક્ય નથી. પછી તો વાત બંધ રહી. પછી આ લોકો રજા હાલે છે. પછી લેલાની મજનું આમ જતા હોય, મા બાપ કરે લેલા મજનું નહીં, મજનું પછી છૂટા પાડી દીધા. લેલા એના મા બાપ બધા જાય છે,
મજનુ ઊભો હતો વડના ઝાડ હેઠે. જાય જોતા જાય દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું, સામેથી જોતો રહ્યો. પછી એ વડના વડવાઈ ઉતરી ને વિટળે થઈ અને ત્યાં સુધી મજનુ ઊભો થયો. 25 વર્ષે એવડા પાછા આવ્યા તો મજનું તાણતા હતો. એને પ્રેમ કહેવાય, એ દ્રષ્ટાંત છે પ્રેમનું. પછી સિદ્ધાંત અલગ રીતે ભગવાન સાથે જ્યારે પ્રેમ થાય પરમાત્મા સાથે, પછી ક્રિયાઓ જતી રહે. ક્રિયા જે રહે પાકો મોહબ્બત થઈ જાય પછી એમાં ક્રિયા જતી રહે. ક્રિયા કેવી રીતે જતી રહે? એમાં બાપુ ગાયન ગાય જો આ ગઈ યાદ થઈ તે વખતે આપણને યાદ આવ્યો હોય પછી નાવાનું જેવું હોય એમાં પેલું કરવું કે નાવા જવું આપણે જે શરીર યાદ આવી હોય એમાં પેલા થઈ ગયા હોય. એટલે એનું દ્રષ્ટાંત એક બીજું આપવું એ કેવી રીતે થાય. નરસિંહ મહેતા એને પોતાનું ભૂલી ગયું, ક્રિયા બધી રહી, ક્રિયામાં બુદ્ધિ હાજર રહી. તો વિદુર જીવતા ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન, તો કેળાની છાલ ભગવાનને ખવડાવી અને ગરમ ફેંકી દીધી. એ કેવી રીતે બની ગયું તમે વિચાર કરો. એ ભાવમાં ખબર ના રહી હું શું ખવાનું, અને આપણને તો બધી ખબર હોય, આપણો તો અહંકાર જ કામ કરતો હોય. શું ઉભા કરી શું કરીએ કરતા એ અહંકાર કામ કરતો. અહંકારની મોહબ્બત વસ્તુ અલગ યાર ત્યાં વગર નહીં ખબર પડે. આ કહેવામાં નથી આવતું, મોહબ્બત કહેવામાં નથી આવતી, એ આચરણમાં આવે તારે ખબર પડે. પ્રેમી જે પ્રેમ થાય પછી બીજા વાત પછી કદાચ થોડું ઘણું કરે ના કરે એવું નથી, પણ એ ગૌણ થઈ જાય. પદાર્થથી પરમાત્મા વિચારી શકાતા નથી. પદાર્થ કોનો વસ્તુ કોની બધી આપણને આપી. અહીંયા શું આપવાનું? સુમન. ભગવાનને ફૂલ ચડાવવું હોય તો સુમન મન ચડાવો. મન મારું મન આપને અર્પણ. અને અર્પણ એટલે કેવી રીતે કરવું? એટલે આખો દિવસ ભગવાન યાદ રહે એ પ્રભુ હું આપને ભૂલું નહીં. 2 મિનિટ થાય એ પ્રભુ હું તમારો છું, તમે મારા છો, હું તમારો છું, હું તમને ભૂલું નહીં. 2 મિનિટ થાય ભગવાન યાદ રહે. બસ મિનિટ નહીં, સતત સમૃદ્ધિ યાદ રહે ભગવાન. પ્રેમ વસ્તુ અલગ છે યાર, એવી વસ્તુ અલગ છે. એટલે શરૂમાં આ બધું કરવું જ જોઈએ. ભક્તિ માર્ગમાં છે સુધી રાખવું જ પડે છે. કોઈ સિદ્ધાંત જ નક્કી નથી. તમે ભક્તિ માર્ગી છો કે તમે જ્ઞાની છો કે તમે કર્મને માનો છો. હવે ગુરુ કરાવો ને તાર કે ગુરુ પેલા એમ આ ભગવાન આમ કરવાનું, આખી માળા કરવાની, આનો જપ કરવાનો. ક્યાં કોઈ કરે તો પછી આપણે આ તો જે માનો કે જે સાધક હોય એને લાગુ પડે. એ નહીં, આ તો હું વાત કરું છું. આપણે વાત કરું કે બાપુએ એવું કીધું કે કશું નહીં કે ભગવાન. બરોબર? એવું આપણા મહાપુરુષે ઉપદેશ આપ્યો કે કઈ નહીં કે ભગવાન, કઈ નહીં કે. પછી મફોટો ના જોઈએ, આરતી ના જોઈએ, પૂજા ના જોઈએ, અગરબત્તી ના જોઈએ, કોચ પણ નાવું ધોવું, હા ના મોજ પડતા નાવું, કોચ પડતા ખાવું, એ ભગવાન. હવે આ
આ વચન ઉપર તમે જો તો તમારે કંઈ કરવાની જરૂર નથી. તો કંઈ એનો કાલે રાખવો પડે ને. તો કંઈ કરવાની જરૂર નથી. તમે એ ઉપદેશ તમે એ વસ્તુને ગ્રહણ કરી હોય તો ઠેઠ સુધી એ રીતે રહેવું જોઈએ. પછી હું એમ કહું કે શૈલેષભાઈ પણ આરતી કરતા આવજો. તો મારા વાક્યનું પાલન કરવા તમે આરતી કરો છો પણ તમારા મનમાં આરતી ઠસવી ના જોઈએ. તમને તો જે કીધું ના તો કશું નહીં કે ભગવાન. પછી ભક્તિ માર્ગ હોય, માર્ગ પેલા બતાવી દેવા પડે સાદા પર. ભક્તિ માર્ગી હોય તો બાપુ હમણાં આટલી બધા સ્ટેજ ઉપર અને આપણે ના જઈએ છીએ ભાઈ સંસારી જીવો છે આપણે કશું નહીં કે ભગવાન એટલે સુધી આપણે પહોંચી ના આવીએ છીએ. પછી તો કોઈ મહાપુરુષની દયા થાય ને હે ને તાણા થાય પછી કે ભાઈ ભક્તિ માર્ગ મારે અપનાવ્યો હે તો ભક્તિ માર્ગમાં તો તમારે પૂજા કરવી પડે, દીવો નિવેદ કરવી પડે, આદર સત્કાર કરવો પડે, પછી તમારે સેવા કરવી પડે. સેવા એટલે કપડાય ધોવા પડે. દાખલા તરીકે તમે બાપુને ભગવાન માન્યા, ખોટો કયો કૃષ્ણ કયો બાપુ કે એક જ છે મનાય તો નારાયણ બાપુ એક કૃષ્ણ, કૃષ્ણ એક નારાયણ બાપુ. પછી હવે નારાયણ બાપુની ભક્તિ તમે લીધી તો એ કેમ કરવાનું? તમારું મન માન્યું કરવાનું. પછી તમે નારાયણ બાપુનું પ્રસંગ કર્યા અને એમાં રામાયણ સાક્ષી પુરુષ તો તુલસીદાસ મહારાજે કીધું કે હું કૃષ્ણને નહીં માનું, નહીં માનું, નહીં માનું. તો વંદરાવનમાં જ્યાં તુલસીદાસ મહારાજને શાક રોટલા આપવાની તૈયારી કરી તો તુલસીદાસ મહારાજને શું કે કલ્યા બધા પકવાન ખાય છે અને મને શાક ને રોટલા મોરારી બાપુનું વાક્ય છે કે મને શાક રોટલા આપવામાં એ તો કૃષ્ણના ભગત થવું પડે કે ના હું રામનો છું ને કે રામનો જ રહી. એટલે વૈષ્ણવો કે કૃષ્ણ થવું પડે કે તમારું કૃષ્ણ બદલાવવું હોય ને તો બદલાય પણ મારું રામનું નહીં બદલું. એને રામાયણમાં જો અપાય છે કે તમારે કે ચંદ્રિકા કે ગોપિયન કો રાત અપને ભક્ત કે કારણે પ્રભુ ધનુષ્ય બાણ જો તૈન દડા તુલસીદાસ ભૂખ્યા રહ્યા અને એક કૃષ્ણના નફટ થઈ અને મોરલી મૂકી અને ધનુષ બાણ ધારણ કરી અને પેલાને સામું જવું પડ્યું. તો એ માહિતી શ્રદ્ધાનું પછી આપણે જો અહીંયા આવીએ ખોટું ના લગાડતા. મતલબ બોગા જેવી તો મને ખબર નથી પડતી, મને ગણ્યા ને એટલું એને જ ખબર પડતી. પણ આપણે અહીંયા આવવું છે બરોબર, બાપુ પાસે આવવું. પછી પૂનમ ભરવાનું બાજી એટલે ના જવું એવું નહીં હોય. હું નાસ્તિક આવું નાસ્તિક વાત નથી શીખવાડી પણ બાપુમાં અંબાજી ના આવે, બાપુમાં રામાપીર ના આવે, બાપુમાં શંકર ભગવાન ના આવે, બાપુમાં મંદિર ના આવે. ના આવે ને તો હું સુવાસન છું ને પકાળ મુંડાઈ નાખું અને આખી જિંદગી મુંડાઈને ફરું. આવા 68 તીરથ તમારા ગુરુજીના. ગુરુજીના બધા દેવી દેવતાઓ બધા પછી શું કરવા તમે ફાફા મારો તો ફાફા મારવા હોય તો છૂટી ભક્તિ કરો તો બધું જ કરવું હોય. આ જગત છે ને, આ જગતને બનાવવા માટે જગતને પ્રેમભાવ બતાવો. જગતના